પાછળ ગંગાજી ચાલતા ચાલતા ગંગા સાગર જ્યાં કપિલ મુનિનો આશ્રમ છે એની સામે 60,000 પિતૃઓના અસ્થિનો ઢગલો પડ્યો હતો. એના ઉપરથી ગંગાજીના પ્રવાહને પ્રવાહિત કર્યો અને ગંગાનો પ્રવાહ પ્રવાહિત થયો અને બધા જ પિતૃઓને મુક્તિ આપી છે. એટલે કહ્યું કે અકડો કટકો હડકારો અને જો તીર ગંગાને જાય તો પછી ત્રણેય કાળમાં કોઈ દી ભૂતનો હરજે ભાગી નથી. એ ઉપરથી ઓછાયો પડે અને પંખી પાવન થાય. ઉપરથી ઓછાયો પડે અને પંખી પાવન થાય. મનથી જો મંથન કરે અરે તો ભૂતનો સર્જે ભાગીરથી. પણ મનથી જો મંથન કરે અરે તો ભૂતનો સર્જે ભાગીરથી. પંખી ઉપરથી પસાર થાય ને એનો પડછાયો જો ગંગાજીમાં પડે ને તો એ પાવન થઈ જાય, એને મુક્તિ મળી જાય. અને મનથી જો મંથન કરે તો એ પણ પાવન થઈ જાય. કારણ કે આ એ ગંગાજી છે જે ભગવાન વિષ્ણુના ચરણમાંથી નીકળ્યા અને બ્રહ્માજીના કમંડળની અંદર પડ્યા અને બ્રહ્માજીના કમંડળની અંદરથી નીકળી અને ભગવાન ભોલેનાથની જટામાં પડ્યા અને એ જટામાંથી નીકળીને હિમાલયની ગોદમાંથી પ્રગટ થઈ અને વહેતા 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 આખી પૃથ્વીને પાવન કરતા કરતા ફરી પાછા સાગરની અંદર ભળી જાય. એ ગંગાજી એ ગંગાવતરણની કથાનું વર્ણન કર્યું અને ત્યારબાદ એના વંશમાં અશ્મક થયા, અશ્મકના મૂલક થયા અને મૂલકના ખટવાંગ થયા. ખટવાંગ દીર્ઘબાહુશ્ચ રઘુસ્તસ્માત્ પૃથુસ્રવા અજસ્તતો મહારાજ સમાદ દશરથો ભવ. ખટવાંગના દીર્ઘબાહુ, દીર્ઘબાહુના રઘુ, રઘુના પૃથુસ્રવા, પૃથુસ્રવાના અજ અને અજના દશરથ રાજા થયા છે. ત્રણ રાણીઓ કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. અને ત્રણ રાણીઓ છતાં સંતાનની ઘણી મોટી ઉંમર થઈ અને મોટી ઉંમર થવા છતાં સંતાન ન હતા. એટલે દશરથ મહારાજના મનમાં ગ્લાની થઈ અને ગ્લાની થઈ એટલે દશરથ મહારાજને થયું કે હવે કોની પાસે જાઓ. અને એ સમયે એને ગુરુ મહારાજની યાદ આવી અને ગુરુ મહારાજની યાદ આવી આમ તો ભાગવત કથાનું નક્કી થયું અમારે પુરુષોત્તમ બાપા અને મનસુખ માસા અને અમે ભેગા થયા. નક્કી તો હતું ભાગવત કથા કરવાનું, પણ વળી પાછું બાપાનું મન ફર્યું પુરુષોત્તમ બાપા કે રામ કથા કરવી છે. એટલે મેં કહ્યું ભાગવતની અંદર રામકથા તો આવશે જ. જો રામકથા કરશો તો એમાં ભાગવત નહીં આવે, પણ ભાગવત કથા કરશો તો એની અંદર રામકથા ચોક્કસ આવશે. એટલે આજે એના મનનો મોરલો ટહુકવો જોઈએ, કારણ કે એને ગમતી રામજીની કથા આવી છે. બરોબર છે ને પુરુષોત્તમ બાપા? બરોબર છે ને? મહિનો પુરુષોત્તમ પાછો જુઓ, આ બધા યોગો કેવા ભેગા થયા. મહિનો પુરુષોત્તમ અને બાપાએ પુરુષોત્તમ. પુરુષોત્તમ માસ
અને એમાં બાપા પુરુષોત્તમ અને કથા ભગવાનની જે સુખ આપે મનને, એટલે બાજુમાં બેઠા મનસુખ. કેવો મેળ બોલો. પુરુષોત્તમ માસમાં પુરુષોત્તમ બાપા કથા કરાવે ને ભાગવતની કથાથી મનને સુખ મળે, એટલે બાજુમાં બેઠા મનસુખ. અને એનો દીકરો પાછો દીપક. આહા, જે કથાના માધ્યમથી પ્રકાશ આપે. ક્યાં છે હોલમાં પ્રકાશ નથી દેખાતો, એ પાછો પ્રકાશ આપે. અને પ્રકાશ ક્યારે થાય? જ્ઞાન રૂપી દીપકનો પ્રકાશ થાય આપણા હૃદયમાં. એ ક્યારે? ભગવાનની કથાનું શ્રવણ કરીએ ત્યારે. એટલે એ પાછો પ્રકાશ. અને આ બીજા ભાઈનું નામ શું હતું? જીતુભાઈ. જીતુનો અર્થ છે જીતવું, વિજય પ્રાપ્ત કરવો એટલે જીતવું. જીતેન્દ્ર, આમ તો મૂળ નામ જીતેન્દ્ર હોય, એમાંથી પછી આપે અપભ્રંશિત કરીને એને જીતું કર્યું હોય, બાકી જીતેન્દ્ર નામ હોય. જીતેન્દ્ર એટલે કે ઇન્દ્ર ઉપર જેને વિજયને પ્રાપ્ત કર્યો હોય એ જીતેન્દ્ર. ભગવાનની કથા સાંભળ્યા પછી ઇન્દ્ર તો શું, ગમે તેની ઉપર આપણે વિજયને પ્રાપ્ત કરી શકીએ. એટલે આપણે જીતેન્દ્ર બની શકીએ. આ બધો મેળ છે ખરેખરો. તો આવો ભગવાન રામ જે સરળ જેનું ચરિત્ર છે, એવા ભગવાન રામની કથા આપણે કરીએ. એક વખત દશરથ મહારાજના મનની અંદર ગ્લાનિ થઈ, અને ગ્લાનિ થઈ એટલે દશરથ મહારાજને થયું કોની પાસે જાવ. અને એ સમયે દશરથ મહારાજ પોતાના સદગુરુની પાસે ગયા છે. પોતાના ગુરુ મહારાજ વશિષ્ઠ બાપજીની પાસે ગયા. અને તુલસીદાસજીએ કલાવતીમાં લખ્યું, એક ही बार भूपति मन माही, શ્રી રામ જય રામ જય જય રામ, भई ग्लानि मोरे सुत नाही. શ્રી રામ જય રામ જય જય રામ. બધાય બોલવાનું છે ફરજિયાત. હું ચોપાઈ બોલીશ અને તમારે તમારી સરળતા માટે, બાકી એમને ચોપાઈઓ આવડે છે પણ બધા ગાઈ શકે, એટલે મેં કહ્યું કે તમે પાછળ ધૂનના રૂપમાં ગાજો. એક ही बार भूपति मन माही, શ્રી રામ જય રામ જય જય રામ, भई ग्लानि मोरे सुत नाही. શ્રી રામ જય રામ જય જય રામ. गुरु गृह गए तुरत महिपाला, શ્રી રામ જય રામ જય જય રામ, शरण लागी करी विनय विशाला. શ્રી રામ જય રામ જય જય રામ, निज सुख दुख सब गुरु ही सुनायो. શ્રી રામ જય રામ જય જય રામ,
कही वशिष्ठ बहु विधि समझायो। श्री राम जय जय राम। धरहु धीर होई सुतचारी। श्री राम जय जय राम। धरहु धीर होई सुतचारी। श्री राम जय जय राम। त्रिभुवन विदित गति भयहारी। श्री राम जय जय राम। त्रिभुवन विदित गति भयहारी। श्री राम जय जय राम। शृंगी ऋषि वशिष्ठ बोलावा। श्री राम जय जय राम। पुत्र काम शुभ यज्ञ करावा। श्री राम जय जय राम। भक्ति सहित मुनि आहुति दिन है। श्री राम जय राम। प्रगटे अगणित परलिंग है। श्री राम जय जय राम। દશરથ મહારાજના હૃદયમાં ગ્લાનિ થઈ. વશિષ્ઠ બાપજીને ત્યાં ગયા છે અને વંદન કર્યા અને વંદન કરીને કહ્યું કે બાપજી પોતાના સુખ અને દુઃખ બધું જ કહ્યું. निज सुख दुख सब गुरु ही सुनायो. कही वशिष्ठ बहुविधि समझायो. श्री राम जय जय राम। श्री राम जय राम। પોતાના સુખ અને દુઃખ ગયા. આપણો સ્વભાવ છે આપણા કેવલ આપણે દુઃખ કહીએ સુખ ન કહીએ, પણ અહીંયા તો નિજ સુખ દુઃખ બધું કહ્યું અને બધું કહ્યું અને કહ્યું કે મારે ત્યાં સંતાન નથી. ત્યારે વશિષ્ઠ બાપજીએ કહ્યું મહારાજ ધીરજ ધરો. ધરહુ ધીર હો સુતચારી. श्री राम जय जय राम। त्रिभुवन विदित भगति भयहारी. श्री राम जय जय राम। થોડી ધીરજ રાખો. તમારે ત્યાં એક નહીં બે નહીં પણ 4 સંતાન થશે અને કેવા ત્રણેય ભુવનમાં જેની નામના. પણ એના માટે તમારે એક યજ્ઞ કરવો પડશે. કહું ચાલો કાલે જ કરીએ. વશિષ્ઠ બાપજીએ કહ્યું એ યજ્ઞ હું ન કરાવી શકું. એ યજ્ઞ કેવલ શૃંગી નામના ઋષિ છે એ જ કરાવી શકે. એના સિવાય બીજા કોઈની તાકાત નથી. કારણ કે જેણે સંસારીના ઘરનું એક બુંદ પાણી ન પીધું હોય એ જ વ્યક્તિ આ યજ્ઞને કરાવી શકે છે. અને એટલે શૃંગી મહારાજે યજ્ઞ કરાવી શકે છે. બોલાવો. શૃંગી મહારાજને બોલાવવામાં આવ્યા. પુત્ર કામેશી યજ્ઞનો પ્રારંભ થયો અને ભક્તિ સહિત આહુતિઓ પડવા લાગી. સ્વાહાકાર પૂર્ણ થયો, યજ્ઞ પરિપૂર્ણ થયો અને સાક્ષાત ભગવાન અગ્નિ પ્રગટ થયા છે. હાથમાં ચરુ લઈ દશરથ મહારાજના હાથમાં આપ્યો અને હાથમાં આપી અને કહ્યું यह विबाटी देहु नृप जाए। श्री राम जय जय राम। जथा जोग जही भाग बनाए। श्री राम जय जय राम।
ચરુને હાથમાં આપીને ભગવાન અગ્નિ અંતર ધ્યાન થયા. દશરથ મહારાજના હૃદયમાં આનંદ થયો છે. પોતાની રાણીઓને બોલાવી અને યથાયોગ્ય ભાગ કરી અને ચરુ વહેંચ્યો. ત્રણેય રાણીઓએ ચરુને ગ્રહણ કર્યો અને ગ્રહણ કરતાની સાથે ભગવત કૃપા થઈ. સમય જવા લાગ્યો અને ત્રણેય રાણીઓના ઉદરની અંદર ગર્ભ રહ્યો છે. એક પછી એક દિવસ જવા લાગ્યા. પોષ મહા અને ફાગણ મહિનો પૂરો થયો અને ચૈત્ર મહિનાનો પ્રારંભ થયો. અને ચૈત્ર મહિનાનો પ્રારંભ થતા નવમી તિથિ. નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષય વિજિત શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી. મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ ધારી. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. લોચન અભિરામા તનુ ઘનશ્યામા નિજ આયુધ ગુજતારી. ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ કરારી. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. કહ દુઈ કર જોરી અસ્તુતિ તોરી કહી વિધિ કરવું અનંતા. માયા ગુણ જ્ઞાના ગીત યમાના વેદ પુરાણ બનંતા. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. કરુણા સુખ સાગર સબ ગુણ યાગર જેહી ગાવહી શ્રુતિ સંતા. સો મમ હિત લાગી જન અનુરાગી પ્રગટ ભયઉ શ્રીકંતા. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભેદ કહે મમ પુરુષો વાસી યહ ઉપહાસી સુનત ધીર મતિ ધીર ન રહે. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. ઉપજા જબ જ્ઞાના પ્રભુ મુસ્કાના ચરિત बहुत विधि किन चाहे कहीं कथा सुनाई मात बुझाई यही प्रकार सुत प्रेम लहे. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. माता पुनि बोली सोमति डोली तजहु तात यह रूपा. की जय शिशु लीला अति प्रिय शीला यह सुख परमानुपा. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. सुनि बचन सुजाना रोदन ठाना वही बालक सुर भूपा. यह चरित जगावई हरिपद पावई तेन परई भव कोपा. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી.
ભગવાનનું પ્રાગટ્ય ચતુર્ભુજ સ્વરૂપે થયું અને ચતુર્ભુજ સ્વરૂપે થયું એટલે માં કૌશલ્યા ભગવાનની પ્રાર્થના કરે અને પ્રાર્થના કરતા કરતા માં કૌશલ્યાએ ભગવાનને કહ્યું છે પ્રભુ આ શું, આ કયા રૂપે પ્રગટ થયા છો? માતા પુની બોલી સોમતી ડોલી તજહુ તાત યહ રૂપા, મારા બાપ આ રૂપને છોડો, મને આ રૂપમાં નહીં, ચતુર્ભુજના રૂપમાં નહીં, મને તો બાળકના રૂપમાં જોઈએ છે. એટલે કહ્યું કી જય શિશુ લીલા અતિ પ્રિય શીલા યહ સુખ પરમ અનુપા, બાળકના જેવી લીલા કરો. અને જ્યાં કહ્યું કે બાળકના જેવી લીલા કરો ત્યાં તો ભગવાન સુની બચન સુજાના રોદન ઠાના, ત્યાં તો ભગવાન બાળક બન્યા અને બાળક બની જોર જોરથી રડવા લાગ્યા છે. ભગવાનના રુદનને સાંભળી અને બહાર ઉભેલી દાસી દરવાજો ખોલ્યો અને ખોલીને અંદર જોયું ત્યાં તો કૌશલ્યાજીની ગોદમાં સુંદર મજાનું બાળક રડી રહ્યું હતું. દાસીએ દોટ કાઢી અને દશરથ મહારાજને જઈને સમાચાર આપ્યા કે મહારાજ કી જય હો. કહું શું સમાચાર છે? કહું આપકે યહાં લાલો ભયો સોનાની માળાઓ હતી આપી છે દાસીને. એટલી વારમાં તો કઈ કઈ ના મહેલેથી એક દાસી આવીને દાસીએ સમાચાર આપ્યા કઈ કઈ મહારાણી કે યહાં ભી લાલો ભયો, એને પણ સોના મોહરો આપી. અને એટલી વારમાં તો સુમિત્રાજીના મહેલેથી દાસી આવી અને દાસી આવીને કહ્યું કે સુમિત્રાજીને ત્યાં એક નહીં બે લાલા થયા અને ત્યાં તો સોના મોહરોનો ઢગલો આપી દીધો છે દાસીને. અને કહું જાઓ અવધવાસીઓને ભેગા કરો અને ભેગા કરીને આજ અવધના મહેલની અંદર ઉત્સવ મનાવવાનો છે. દાસીઓ ગઈ અયોધ્યાવાસીઓને ભેગા કર્યા છે, બધા મહેલની અંદર આવ્યા અને આવી અને અયોધ્યાના મહેલની અંદર ભગવાનના પ્રાગટ્યનો ભવ્ય ઉત્સવ થયો અને બધા જ ભેગા થઈ આને જોર જોરથી બોલવા લાગ્યા છે. અવધ મે આનંદ ભયો છે રઘુવીર, હાલો ઉભા થઈ જાઓ, હાથ નહીં જોડો. અવધ મે આનંદ પૂરું થવા આવે ત્યારે ઉભા થાવ. અવધ મે આનંદ ભયો છે રઘુવીર લાલ કી, અવધ મે આનંદ ભયો જય રઘુવીર લાલ કી, જય રઘુવીર લાલ કી હાથી ઘોડા પાલકી, 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 એ અવધ મે આનંદ ભયો જય રઘુવીર લાલ કી, અવધ મે આનંદ ભયો જય રઘુવીર લાલ કી, એ દશરથ કો આનંદ હુઓ જય રઘુવીર લાલ કી, દશરથ કો આનંદ હુઓ જય રઘુવીર લાલ કી, કૌશલ્યા કો લાયો ભયો જય રઘુનંદ લાલ કી, કૌશલ્યા કો લાલો ભયો જય રઘુવીર લાલ કી, એ કૌશલ્યા કો લાલો ભયો જય રઘુનંદ લાલ કી, કૌશલ્યા કો લાલો ભયો જય રઘુવીર લાલ કી, જય રઘુનંદ લાલ કી હાથી ઘોડા પાલકી, જય રઘુનંદ લાલ કી ને હાથી ઘોડા પાલકી, જય રઘુવીર લાલ કી હો, જય હો, જય રઘુવીર લાલ કી હાથી ઘોડા પાલકી, જય રઘુવીર લાલ કી હાથી ઘોડા પાલકી, એ અવધ મે આનંદ ભયો જય રઘુવીર લાલ કી, કી અવધ મે આનંદ ભયો જય રઘુવીર લાલ કી, એ અવધ મે આનંદ ભયો જય રઘુવીર લાલ કી, અવધ મે આનંદ ભયો જય રઘુવીર લાલ કી, એ બ્રાહ્મણ કો ખૂબ દિયો જય રઘુવીર લાલ કી, ब्राह्मण को दान दियो जय रघुवीर लाल की, એ બ્રાહ્મણ કો
जय रघुवीर लाल की हाथी घोड़ा पाल की ऋषि मुनि भाव से गाये जय रघुवीर लाल की ऋषि मुनि भाव से गाए जय रघुवीर लाल की ऋषि मुनि भाव से गाये जय रघुवीर लाल की ऋषि मुनि भाव से गाए जय रघुवीर लाल की अवध में आनंद भयो जय हो राम लाल की अवध में आनंद भयो जय हो राम लाल की अवध में आनंद भयो जय हो राम लाल की अवध में आनंद भयो जय रघुवीर 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 लाल की जय रघुवीर लाल की जय हो राम लाल की जय रघुवीर लाल की जय हो भरत लाल की अवध में आनंद भयो जय हो लखन लाल की अवध में आनंद भयो जय हो मदन लाल की अवध में आनंद भयो जय हो राम लाल की अवध में आनंद भयो जय हो राम लाल की अवध में आनंद भयो जय रघुवीर लाल की अवध में आनंद भयो जय हो राम लाल की अवध में आनंद भयो जय रघुवीर 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 लाल की में आनंद भयो जय रघुवीर लाल की भयो जय रघुवीर लाल की अवध में आनंद भयो बोलो रामचंद्र भगवान की जय। बोलो कृष्ण कन्हैया की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अमने महारानी की जय। श्री बल्लभाधीश संत श्री जलाराम बाबा सदगुरु देव की आज के आनंद की आनंद कंद भगवान की सच्चिदानंद भगवान की ओम नमः पार्वती पतये हर हर जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे बोलिए वृंदावन विहारी लाल की जय। ચાલો માધવાણી પરિવાર ચાલો આરતી પૂજા માટે આવી જાઓ હાલો હાલો હરિ ઓમ લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથં કારુણ્યરૂપં કરુણાકરं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। रामचन्द्राय नमो नमः।
मध्ये जलं समर्पयामि पुनश्च भिमिलमन्त्रेण ओं प्राणाय स्वाहा व्यानाय स्वाहा पानाय स्वाहा उदानाय स्वाहा शमानाय स्वाहा उत्तरावलोक्षं समर्पयामि हस्तवक्षालं समर्पयामि मुखे आत्मनियं समर्पयामि कर्मान्धहिरणति दक्षिणां प्रदक्षिणां समर्पयामि वस्त्राणां वस्त्रं समर्पयामि वस्त्राणां वस्त्रं समर्पयामि केशं मे लोकलज्जानिवारणे वस्त्राणां वस्त्रं समर्पयामि वाङ्मयस्वरूपाय नमो नमः सर्वभूषादिकेशं मे लोकलज्जानिवारणे मयोः पादस्थे तुभ्यं वाससि प्रतिगृह्यताम् अथ ह्रीं प्रज्वाल्य जालमालिन्ये रत्नमालिन्यै नमो नमः तालियां बजाइयो पाछળ ઉભેલા વાતો ન કરે એ કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે ચરણ તણું ચરણામૃત લઈને શિવે શીશ પખાડું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે એ સરયુ જળથી સ્નાન કરાવું તિલક કરું રૂપાડું રે અંગે ઉત્તમ આભૂષણને લઈને કાજળ કાઢું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કેળ કટારી ધનુષ્યધારી રઘુવીરને શણગારું રે આલ્યા થઈને પડું શરણમાં ચરણ તમારું ચાવું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે એકાગ મુનિનું રૂપ જ લઈને રાઘવને રમાડું રે પુરુષોત્તમ કહે પડું શરણમાં તન મન ધન વાળું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે એ કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે
गात्रो सरसंस्थितेन प्रदीप्तभाषा सहसङ्गतेन निराञ्जनान्ते जगदीश गुरे मङ्गलं भगवान् विष्णुर्मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय स्तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते कौशल्याना कुंवरतमारी आरती रोज उतारू रे कौशल्याना कुंवरतमारी आरती रोज आरती रोज आरती रोज उतारू रे यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणां पदे पदे हरिः ओं मा जगनेन जगनमयजन्त देवास्तानि धर्माणि व्रतमन्यासन्नः तेहनाकं महिमानः सजन्तत पूर्वेशाद्याः सन्ति देवाः नानासुगन्धिपुष्पाणि ऋतुकालोद्भवानि च पुष्पाञ्जलिर्मया दत्तं गृहाणां परमेश्वर रामचन्द्राय नमो नमः चरणकमले मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि बोलिए श्री रामचन्द्र भगवान की जय कृष्ण कन्हैया लाल की जय भागवत भगवान की जय नमः पार्वती पते हर